ગાંધીનગર મનપાની બેદરકારીથી બાળકનું મોત, પાણી નિકાલ માટે બનાવેલા ખાડામાં પડતા બાળકનું મોત થયું છે। સાયકલ લઈને જતી વખતે બાળક રમતા રમતા જે છે તે ખાડામાં પડી ગયું। ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ જે છે તે માસૂમ બાળક બન્યો છે। રોડ ઉપર પડેલા ખાડામાં પડી જતા બાળકનું મૃત્યુ। સાયકલ લઈને રમતા બાળક જે છે તે જઈ રહ્યો હતો અને જે છે તે બાળકનું મૃત્યુ થયું છે। મનપાએ અનેક વિસ્તારોમાં ખાડા ખોદી દીધા છે, અધૂરા કામગીરી રાખી છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરે છે, પરંતુ અહીંયા ચિત્ર કંઈક અલગ જ પ્રતીત થઈ રહ્યું છે। કોર્પોરેશનના કૃત્રિમ તળાવ બનાવી રહ્યું હતું, પરંતુ આ તળાવ બને તે પહેલા આ બાળક જે છે ત્યાં રમી રહ્યું હતું અને તેનો જીવ ગયો છે। ખબર નહીં મનપાના અધિકારીઓ ક્યારે જાગશે। અમદાવાદમાં આ પ્રકારની ઘટના સામે આવી, ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના, ક્યાં સુધી જે છે તે આ પ્રકારની ઘટનાઓ બનશે, નિર્દોષોના જીવ જશે? કોઈ બેરિકેડિંગ કરવામાં આવતું નથી। જો ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે તો ત્યાં કોઈ સિક્યુરિટી કે પછી કોઈ પ્રતિબંધ લગાવવામાં આવે, કોઈ સાઇન બોર્ડ મારવામાં આવે, કોઈ બેરિકેડિંગ કરવામાં આવે, પરંતુ આ પ્રકારની કોઈ જ વ્યવસ્થા નહોતી। ત્યાં બાળક હોય કે કોઈ પણ આમ જનતા જ્યાં જાય રમતા રમતા સ્વાભાવિક છે કે ખબર ના હોય કે ત્યાં કેટલું પાણી છે, ક્યાં ખાડો છે, અને બાળક રમતા રમતા જે પડ્યું છે તેનો મૃત્યુ થયું છે। આ બે મોતની જવાબદારી કોણ સ્વીકારશે? અમદાવાદમાં આ પ્રકારની ઘટના, ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના, કેટલા નિર્દોષોના જીવ જશે? પછી આ તંત્રના નરગ્રોળ તંત્ર, ખાડે ગયેલું તંત્ર જાગશે? તો આ બાળક રમતા રમતા પડી ગયું છે, એના પરિવાર ઉપર જે આભ ફાટી નીકળ્યું છે। હવે આભ ફાટ્યું કારણ કે પરિવારનો એકનો એક ચિરાગ એણે ગુમાવ્યો છે, ત્યારે એનો ભાઈ શું કહી રહ્યો છે, આવો સાંભળીએ। ઘટના કાલે રાતે સાંજે મતલબ ટ્યુશનથી આવીને એ જ્યારે રમવા નીકળ્યો 7, 7:30ની આજુબાજુ, ત્યારે નોર્મલી એ રમીને મતલબ 9, 9:30 સુધીમાં ઘરે આવી જાય છે મતલબ, પણ આજે 10, 10:30, 11 વાગ્યા સુધી ઘરે ના આવતા એના મમ્મીએ મને જાણ કરી કે કુલદીપ હજુ ઘરે આવ્યો નથી। તો અમે આટલામાં એરિયામાં આજુબાજુમાં બધે શોધખોળ ચાલુ કરી, પણ ત્યાં અમને મળ્યો નહીં। એટલે મેં નજીકના પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી રાત્રે 11 વાગે, અને પોલીસવાળા બી રાત્રે આવ્યા હતા, પણ એમને બી કીધું કે તમે જુઓ અમે બી તપાસ કરીએ છીએ, કોઈ નજીકમાં અમને જાણ થાય તો અમે તમને જાણ કરશું, અથવા તમને કોઈ જાણ થાય તો જાણ કરજો। પણ આ ખાડામાં એ લગભગ અહીંયા કણ અમને સવારમાં ફરી ફેર અમે જ્યારે રાઉન્ડ માર્યો ત્યારે અરાઉન્ડ 10 વાગે એનું હેડના થોડા વાળ બહાર દેખાતા હતા, જેથી કરીને અમને ખબર પડી કે અહીંયા કોઈ છે અંદર। તો અંદરથી બહાર નીકાળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એની ડેડ બોડી મતલબ મળી બહાર અમે કાઢી 10 વાગે સવારે। ત્રીજા ધોરણમાં મતલબ ભણતો હતો, 7 વર્ષનો હતો। કામ લાસ્ટ જીએમસીનું કામ આ લાસ્ટ બગીચાનું ક્યારથી બી ચાલુ છે, મતલબ 5-6 મહિનાથી અરાઉન્ડ હશે, અને લાસ્ટ આ રીતના જ હાલતમાં પડ્યું છે। કોઈ બેરિકેડ નથી, તંત્રની બેદરકારીથી કામ ચાલી રહ્યું છે। કોઈ બી જગ્યાએ સેક્ટર 1માં બી કોઈ બી રસ્તાઓ જાઓ, ખાડા એમને એમ ખોદેલા પડ્યા છે। લાસ્ટ કેટલા વર્ષોથી તંત્ર કામ કરી રહ્યું છે। રોડ રસ્તાઓ બી એમના એમ જ છે, ખાડા કબૂચ્યા। જ્યારે બી આ ચોમાસાની મતલબ સિઝન આવે છે ત્યારે રોડ રસ્તાઓ અને આ બગીચાઓ જે કરીને મૂક્યા છે મતલબ કોઈ કામના નથી। આ બગીચાઓ શા માટે કરે છે અને શા માટે મતલબ કોન્ટ્રાક્ટરોને આ રીતના બેદરકારીથી કામ કરવા દેશે? કોઈ બેરિકેડ, કોઈ સેફટી, કોઈ સિક્યુરિટી વગર એ ખ્યાલ નથી આવતો મને।